બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે ગોવંશ પરના અત્યાચારો અને ગંભીર રોગોના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું। સિદ્ધુરામ સેવા સંગઠન દ્વારા આયોજિત એક વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ગોભક્તો જોડાયા હતા અને સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ મૂકી હતી। ડીસામાં આજે સિદ્ધુરામ સેવા સંગઠન દ્વારા ગોવંશના રક્ષણ માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં માત્ર ગોભક્તો જ નહીં પરંતુ અનેક સાધુ સંતો પણ જોડાયા હતા। રેલી બાદ જાહેર સભા યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે 3 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો। રેલીમાં મુખ્યત્વે ગુજરાતમાં વધી રહેલી ગો હત્યા, ગોચરની જમીન પરના અતિક્રમણ અને પશુધનને ભરખી રહેલા લંપી વાયરસના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું। આ સભામાં ધર્મગુરુ કાળીદાસ બાપુએ જાહેર મંચ પરથી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ઉગ્ર માંગ કરી। આ ઉપરાંત તેમણે સરકાર પર કસાઈઓને સમર્થન આપતી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। આ પ્રસંગે જીવદયા પ્રેમીઓએ ડીસામાં ગૌશાળા તોડીને બગીચો બનાવવાની ચાલી રહેલી કામગીરી સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું।